हालेलुया हालेलुया। पवित्रो 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 सर्वशक्तिमान सर्व पराक्रमी सर्व सामर्थशाળી ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ। માન અને મહિમા અને સન્માન પામવા માટે મારા દેવ તમે કેવલ યોગ્ય છો પ્રભુ। તમને બધો જ મહિમા મળે એ હેતુના માટે ફરી એકવાર અમે તમારી પાસે આવીને નમીએ છીએ લોર્ડ। ફરી એકવાર અમે તમારી પાસે આવીને ઝૂકી જઈએ છીએ માસ્ટર। ધન્યવાદ યેસુ, ધન્યવાદ હે પવિત્ર આત્મા દેવ, વિશેષ અમે તને સ્વાગત કરીએ છીએ। આ મંડપમાં પિતા તમારી આત્માની હાજરી ઉતરી પડે પ્રભુ, તમારી આત્માની શક્તિ આ જગ્યા પર પ્રગટ થાય, આત્માના પરાક્રમ આ જગ્યા પર હલન ચલન થવા માંડે પિતા। તારા ગૌરવથી આ મંડપને ભરી દે, તારા આત્માથી ભરી દે, સામર્થ્યથી ભરી દે પ્રભુ। તમારા દીકરીઓને તારા અભિષેક દ્વારા તું સ્પર્શ કર, આત્માની સામર્થ્યને ગહેરાઈમાં તમારી દીકરીઓને તમે લઈ લે પિતા। હાલેલુયા, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ, થેન્ક યુ લોર્ડ। ધન્યવાદ પિતા, ધન્યવાદ। પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તારા મુખનો અવાજ અમે સાંભળવા જઈ રહ્યા છે ત્યારે પ્રભુ, ના મારા બલથી, ના મારા શક્તિથી, ના મારા વિચારથી, ના મારા બુદ્ધિથી, પરંતુ દેવની આત્મા દ્વારા બોલ, સત્યની આત્મા દ્વારા બોલ। કેવલ દેવના વચન દ્વારા તમે વાતચીત કરો। એક એક શબ્દ તમારું હોય, એક એક વચનના મર્મ તમારું હોય, એક એક વાણી તમારું હોય। સત્યની આત્મા દ્વારા તમે ભવિષ્યવાણી સાથે બોલ, સત્યની આત્મા દ્વારા તારા લોકોને, તારી દીકરીને તમે છુટકારાની સાથે બોલ। પવિત્ર આત્મા દ્વારા તમે વાતચીત કરો। આજે કોઈ બી બીમારી, દુઃખી, રોગી આવેલો હોય, ઈશ્વરના સામર્થ્યના વચન દ્વારા તારા લોકોના જીવનમાં છુટકારાને સાજા પણ મળી શકે। થેન્ક યુ લોર્ડ, ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ। ઓ પિતા, તમારી દીકરીઓના મનોના વિચારો પવિત્ર આત્માના નિયંત્રણ નીચે લઈ લે। તમારા ભક્તોને પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દે, પવિત્ર આત્માના અગ્નિથી તમે ભરી દે લોર્ડ। થેન્ક યુ લોર્ડ। વચનના વિરુદ્ધમાં આવનારી શૈતાનિક શક્તિઓ, અંધકારની તાકાતો, દુષ્ટાત્મા શક્તિઓ ઈસુના નામમાં લીધેલા ચાલી જાય। પવિત્ર આત્માની હાથ ઉતરે, દરેક વ્યક્તિના મનો જીવન પવિત્ર આત્મા દ્વારા કવર થઈ જાય। એ જ મારી પ્રાર્થના છે પ્રભુ। મહિમા તું પા, મારા ઉદ્ધાર કરનાર ઈસુના નામમાં માંગીએ છીએ, આમેન। હાલેલુયા હાલેલુયા। બધી બહેનોને પ્રભુ ખ્રિસ્તમાં પ્રેમી સલામ, પ્રેઝ ધ લોર્ડ। પિતા, પુત્ર, પવિત્ર આત્માને આપણે ટાઈથી મહિમા આપીએ। ધન્યવાદ પિતા, ધન્યવાદ પુત્ર, ધન્યવાદ પવિત્ર આત્મા। હાલેલુયા હાલેલુયા। સારું, હું પ્રભુને પુષ્કળ આભાર માનું છું। પ્રભુના અદ્ભુત, તેના મોટી કૃપા અને દયા અમારા જીવનમાં થઈ। ફરી એકવાર મટ્ટી ખેરવાઈ ગામના અંદર પ્રભુ લાવ્યો માટે હું પુષ્કળ દેવને આભાર માનું છું। સાથે આભાર માનતા સ્થાનિક મંડળીના સેવકો અને વડીલોને, કમિટી બળીને હું દિલથી આભાર માનું છું। વચનની સેવાના માટે અને પ્રેમથી આમંત્રણ કરવામાં આવ્યું માટે એને પણ મંડળીના સેવકો, વડીલોનો, ભાઈઓ અને બહેનોને હું દરેકને હૃદયથી આભાર માનું છું। સાથે એ ઠેકાણે ઘણા દેવના દાસીઓ છે, એને દેવના દાસો, વડીલ બહેનો અને ભાઈઓ દરેકને હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના અંદર આવકારતા બધાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં મીઠી મધુર સલામ, પ્રેઝ ધ લોર્ડ। હાલેલુયા હાલેલુયા। સારું, આપણે આજના વચનને વિષયમાં આપણે જોવાના છે। બહેનો છે એટલે બહેનોની વિષયને આજના વચન વિશે આપણે શીખશું। પવિત્ર આત્મા દ્વારે આપેલો જે કંઈ બોધ પ્રભુએ મને, હું રસ્તે આવતી હતી તે સમયમાં પવિત્ર આત્મા મને જે વચન આપ્યું છે, વચન બોલનારા પ્રચારકના માટે બી છે, સાંભળનારે દરેક દીકરીઓના માટે બી છે, આ ઠેકાણે બેઠેલા કંઈક ભાઈઓ બી છે। દરેક વ્યક્તિના માટે દેવના વચન છે, કારણ કે આપણા પર ખ્રિસ્ત ઈશ્વર પ્રેમ કરે છે અને તેને પ્રેમને કારણે પ્રભુએ આપણને વચન આપ્યું છે કે વચન સાથે પ્રભુ આપણી સાથે આજે બોલવાનો છે। આમેન, હાલેલુયા હાલેલુયા। બહેનો છે, બહેનોને વિશે છે, પરંતુ આપણને પ્રત્યેકને લાગુ પડશે।
અને આજના વચનનો વિષય છે પીડા સહન કરનારી સ્ત્રી. આજનો વચનનો વિષય છે પીડા સહન કરનારી સ્ત્રી. કેવી સ્ત્રી? પીડા સહન કરનારી સ્ત્રી. પીડા એટલે શું અને કેવી દીકરી સહન કરી શકે છે? તો આજનો વચનનો બોધ છે પીડા સહન કરનારી સ્ત્રી. અને પીડા સહન કોણ કરી શકે અને સહન કરી શકે છે તો તે સ્ત્રી કેવી બની શકે છે તે આજના બોધમાં પવિત્ર આત્મા દ્વારા પ્રભુએ આ વચનનો વિષય આપી છે. એટલે આપણે દરેક બહેનોના માટે પ્રભુના વચન છે. તો વચન વાંચીશું. આજનો બોધ છે પીડા સહન કરનારી સ્ત્રી. સારું, શરૂઆત કરીશું મીખા પ્રબોધકના પુસ્તક જેમના અધ્યાય 4 એને 10મી કલમ જરા વાંચીએ. વાંચો, કાઢીએ મીખા પ્રબોધકના પુસ્તક જેમના 4થો અધ્યાય અને 10 કલમ વચન વાંચીશું. હે સિયોન પુત્રી, હે સિયોન પુત્રી, પ્રસ્તુતિથી પીડાતી સ્ત્રીની પેઠે, પ્રસ્તુતિથી પીડા થતી સ્ત્રી પેઠે. વચન એવી રીતે વાંચ્યું કે હે સિયોની પુત્રી, પ્રસ્તુતિથી પીડાતી સ્ત્રીને પેઠે અને તું પીડા પામ, તું પીડા પામ. આજનો બોધ છે પીડા સહન કરનારી સ્ત્રી. પ્રિય વહાલી બહેનો, આજે આપણે પૃથ્વી પર છીએ. ઘણા બધા સંકટોના સમય પર આપણને સામના કરવું પડે છે. અને સમય પર આપણા આંખમાં આંસુ લઈને જિંદગી પસાર કરવું પડે છે કે નહીં? છે. હા, એવી સ્ત્રી અહીંયા કેવી વ્યક્તિ હોય નહીં હોય કે નહીં રોડ્યા હોય, કંઈને કારણે તો એના આંખમાં આંસુ આવ્યો હશે જ. કદાચ એવું બની શકે કોઈ કારણે મેં કોઈ દિવસે એટલી મોટી થઈ, એટલી ઉંમર થઈ ત્યાં સુધી હું કોઈ દિવસે રોડી નથી. એવી છે કે કોઈ એકતે બેન છે? નહીં ને, એકે બી બેન નથી. હા, જીવનમાં ઘણી બધી મુશ્કેલીના સામના કરવું પડે છે. અને સમય પર આપણા આંખમાં આંસુ લઈને આપણે દિવસો પસાર કરીએ છીએ. અને જેના આંખમાં આંસુ હોય તેના જીવનમાં બહુ મોટું એક પ્રકારનું સંકટની ઘેરેલી કહેવાય. અને તે સ્ત્રી સંકટથી ઘેરાયેલી, દુઃખથી મન ભરાયેલું, હૃદય દુઃખથી ભરાયેલું છે. પણ સમય પર કંઈક વ્યક્તિની સામે બોલે છે તો આનંદ સાથે બી બોલે છે. એટલે ગુપ્તમાં એનું દુઃખ, ગુપ્તમાં એનું મન દુઃખથી ભરેલું, ચિંતાથી ભરેલું, પીડાથી ભરેલું, અંદરની હૃદયમાં પીડા થાય છે. પણ મનુષ્યને આગળ તો હસ્ત શહેરો સલામ પણ લઈ શકે છે. અંદરથી એના હૃદયમાં કંઈક બીમારથી બી પીડાલી હોય છે, હસ્ત શહેરાથી કોઈની સાથે સલામથી વાત પણ કરે છે. મનુષ્યના જીવનના અંદર બહેનો શારીરિક રીતે જઈએ તો શરીરનો બીમાર પણ હોય છે અને આત્માના અંદર આપણે દળીએ છીએ તો આપણા પર પ્રકાશ છે, તો તેના કારણે પણ સમય પર અંદરની પીડા હોય છે. જેવી રીતે પ્રસૂતિ સ્ત્રી બાળકને જન્મ આપવાનો સમય આવે છે ત્યારે કેટલી બધી એની પીડા થાય છે અને એટલી એનો જીવ જોખમમાં નાખે છે. કેમ કે બાળકને જન્મ આપવા માટે. એ જ પ્રમાણે વહાલી આત્મિકતા બાબતમાં જે દીકરી દોડનાર સ્ત્રીઓ છે તો કંઈક આત્માઓ એના દ્વારા બચાવવાનું હોય તો અંદર એની સમય પર પીડા સહન કરવું પડે છે. અંદરનો મન દુઃખી થવું પડે છે, હૃદય તોડવું પડે છે, મન તૂટી જાય છે અને સમય પર શરીરમાં થાક પણ આવી જાય છે. કેટલું સહન કરું, હું સારું જીવું છું તો બી, હું પ્રાર્થના સારું કરું છું તો બી મને મારા જીવનમાં ઘણી બધી રૂકાવટો સેવામાં લાગે છે. જેના જીવનમાં આવી પરિસ્થિતિના સામના કરનારી સ્ત્રી હોય, એવી સ્ત્રી પ્રિય વાલી બહેનો, તમે પીડા સહન કરો છો, તમે કંઈક પ્રભુના માટે સારો કામ કરો છો અને કામ કરવા માટે પ્રભુ તમારા જીવનમાં યોજનાઓ દેવની અલગ છે.
માટે તમે સહન કરી શકો છો. પ્રિય વાલી બહેનો, જ્યારે જે સ્ત્રી બાળકને જન્મ આપવાનો સમય આવે છે ત્યારે જોખમ જીવને નાખે છે, પરંતુ બાળકને જાય છે ત્યારે આનંદ કરવા લાગે છે. એ જ પ્રમાણે મારી પ્રિય વાલી બહેનો, સંસારિક જગતમાં રહેતા તમારા જીવનના અંદર ઘણું બધી વેદનાઓ તમારા જીવનમાં સહન કરવું પડશે, પણ તમે ડરશ નહીં. તમે સહન કરીને, પીડા પામીને, પીડા વેઠીને, અંદરનો મન તમારું ખેદિત થઈને એક પછી એક પગલું તમે આગળ ચાલતી રહો. કારણ કે તમારી પીડા અને તમારું સહનશક્તિ ઈશ્વર જાણે છે. હાલેલુયા, હાલેલુયા. જીવનમાં પીડા અને જીવનમાં દુઃખની સામના કરો છો ત્યારે વહાલી બહેનો, દુઃખ ક્યાંથી આવે છે? બહારથી નહીં, સમય પરિવારમાંથી પણ આવે છે. આપણા બાળકો આપણને નહીં માને, કઈ વ્યસનમાં છે, કોઈક પાપમાં છે, કોઈક આપણી આધીનતા નથી રહેતા, ત્યારે આપણા બાળકને જીવન જોઈને પણ આપણા રોડીએ છે. બીજાને સકરાવા જઈને આપણા આંખમાં આંસુ આવી જાય છે. મારું સકરું બી પ્રભુની આધીનતામાં રહેતે, મારું સકરું બી પ્રભુને ભવનમાં આવતે, મારું સકરું બી પ્રભુની સેવા કરતે, મારો પ્રભુની ઉપસ્થિતિમાં મારું સકરું બી પ્રભુને માનીને ચાલનાર રહેતે, તો કેટલું સારું. માં પોતાના બાળકના માટે સમય પર પીડા ભોગવે છે, પીડા પામે છે, પણ અંદરનો હૃદય ખેદિત હોય છે. પરંતુ બીજાને કેવી રીતે કહી શકે? બીજા તેવી રીતે કહે કે તું ચર્ચમાં જનારી બેન છે, તું મંડળીના આગેવાન લીડર કરે છે, મંડળીના અંદર સારી ગીતો ગાય છે, મંડળીના અંદર તો મેં કંઈક આગેવાની વડીલ બેન છે, અને તમારું સકરું નથી માનતું. લોકો કઈ બી વાતમાં સતાવીને તમને પાછળ નીચે જોવડાવવા માટે યોજના કરી શકે છે. ત્યારે અંદર એની બેનની સાથે તમે વાતચીત કરી શકો છો, પણ ઘેરે આવીને તમારી ઘરની, તમારે બાળકની પરિસ્થિતિ જોઈને તમારા આંખમાં આંસુ આવે છે. જેટલું રોડાય તેટલી તમે રોડી પણ લો છો. એવી કેટલીક સ્ત્રીઓ આ ઠેકાણે બેઠેલી છે કે પોતાના બાળકના માટે આંસુ પાડે છે, પણ બાળક માનતા નથી. અંદરના હૃદયમાં પીડા છે, પરંતુ કોઈને કહી નહીં શકાય. જો કહી શકે તો લોકો નિંદા કરી શકે, કહી શકે તો લોકો અપમાન કરી શકે, કહી શકે તો લોકો કંઈક વાતમાં દસ ઠરાવી શકે. અંદરની પીડામાં પીડાતી, પીડામાં પીડાતી, પીડામાં અંદરની ઓકળાયા કરે છે, પરંતુ કઈને કહી નથી શકતી. પરંતુ મારી બહેનો, તમે સાંભળી લો, તમારી પીડા વ્યર્થ જવાની નથી, તમારું આંસુ વ્યર્થ જવાનું નથી. તમે એક દિવસે જવાબ પામનારી દીકરી થશો. આમેન, હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારે મારી બહેનો અને મારી બહેનો, પ્રભુને વચન આપણે સાંભળીએ કે જેવી પીડા પામનારી સ્ત્રી પોતાના બાળકને જોખમમાં નાખીને બાળકને જન્મ આપે છે, એવી દુઃખ વેઠનારી બાઈ ઘરથી બની શકે. સમય પર પોતાના પતિના માટે પણ અંદરના હૃદયમાં પીડા હોય છે. પતિ ચર્ચમાં નથી જતો, ઈશ્વરની આરાધના નથી કરતો, અને પ્રભુની આરાધના નથી કરતો, એને કારણે પણ કઈ વ્યસનમાં છે, કઈ નોશામાં છે, કઈ પાપમાં છે, કઈ બંધણમાં છે. કહો તો વહાલી બહેનો, આપણે સ્ત્રી સમાન સ્ત્રીના પ્રત્યેનો પતિનો પ્રેમ નથી મળતો, અને ત્યારે આપણે વહાલી બહેનો અંદરની હૃદયમાં પીડા થાય છે કે મારો પતિ ક્યારે બદલાઈ જશે, ક્યારે બદલાશે, એનું મન ક્યારે બદલાશે, એનું કઠણતા ક્યારે નીકળશે, એનામાંથી નોશા ક્યારે છૂટી જશે, એનામાંથી ક્યારે પાપ નીકળી જશે, ક્યારે મારો પતિ મને દિલનો પ્રેમ આપશે. અંદરની હૃદયમાં આપણે પીડા પામીએ છીએ, પરંતુ કહીને આપણે કહી નથી શકતી. કેમ કે બહેનો, પોતાના પતિના વાતો કેવી રીતે આપણે બીજાને કહી શકીએ? જે બહેન પોતાની ઇજ્જતદાર પાત્રો છે પીડા સહન કરી લે, જિંદગીના દર પસાર થતી દીકરી પોતાના પતિના માટે એના હૃદયમાં આંખમાં આંસુ છે, એના હૃદયમાં ઘા પડેલો છે.
परंतु कहीं नहीं कही सकती, परंतु एवी दीकरीओ તમે સાવધાન રહો, તમે સામાન્ય નથી. તમારા આંસુના એક એક ટીપાનો કિંમત ઈશ્વર ગણી રહ્યો છે. હાલેલુયા. મારી પ્રિય વાલી બહેનો, અંદરની પીડા છે આપણા જીવનમાં, परंतु કોઈને આપણે કહી નથી શકતી. परंतु સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારે ઈશ્વર આપણને કહે છે, હે સિયોનની દીકરી, જેવી રીતે કે દેખ જે સ્ત્રી બાળકને જન્મ આપવાનો સમય આવે છે ત્યારે પીડા થાય છે, એવી તમે પીડા વેઠનારી કઈક દીકરીઓ છે. વાલી બહેનો, પીડા જેને દીકરીના જીવનમાં થાય છે તેને ખબર છે, બીજીને નહીં. હા, બીજીને નહીં. જે પરિસ્થિતિમાંથી નીકળે છે તેને ખબર છે. અને વાલી બહેનો, આ બધી પીડાનો અનુભવ પ્રભુ ખ્રિસ્ત તમને કરાવી રહ્યો છે. કેમ? કારણ કે તમે સામાન્ય દીકરી નથી. એક દિવસ દેવ તમારા સિંગને ઊંચું કરવાનો છે. હાલેલુયા. જ્યારે તમારી પીડા સહન કરીને પતિ તરફને અનેક પ્રકારની વેદનાઓ, અનેક પ્રકારની શબ્દો, એનું જીવન ચરિત્રના કામો, કૃત્યો દેખીને તમારો આંખમાં આંસુ આવે છે. જ્યારે કોઈ બી વાત જ્યારે તમે કહેવા માંગો છો, પરંતુ તમારો વાતને સાંભળતા નથી, તમારા સામના સામના બોલીને બોલવા લાગે છે, લોડવા લાગે છે, અંદરની પીડા થાય છે ને કહે છે, હું કને કહું? ઘેરે જાઉં તો મારા પરિવાર પણ દિલનો પ્રેમ આપતા નથી. કદાચ મારી માં નથી, મારો ભાઈ નથી, મારી બેન નથી. હું જાઉં તો કને પાસે જાઉં? મારી પીડા મારા ઘરના અંદર પતિ તરફથી મને પીડા આવે છે, પીડા થાય છે. હું કને કહું? મારી બેન રહેતે તો હું બેનને કહેતે, મારો ભાઈ રહેતો તો મારા ભાઈને કહેતે, મારી માં રહેતો તો મારી માને કહેતે. એવી રીતે જિંદગીના અંદર દિવસોમાં પસાર થનારી સ્ત્રીઓ, પ્રભુની અવાજ તમે સાંભળો. તમે સામાન્ય નથી. તમારી પીડા સહન કરવાનું વાલી બહેનો વ્યર્થ નથી, પરંતુ તેની કિંમત થશે. અને એક દિવસે તમે પીડા સહન કરનારી દીકરીઓ, તમે સાંભળો, તમારો આંસુના જવાબ તમારા પતિના જીવનમાં દેવ બદલાણ કરશે. હાલેલુયા. તમે અંદરની પીડા ખોતાવો છો, પરંતુ કોઈને કહી નથી શકતી. કઈ કે સ્ત્રીઓ એવી પણ હોય છે, પ્રિય વાલી બહેનો, આજે આપણા જીવનના અંદર પ્રિયો આપણી સગી પોતાની બેન હોય છે, પરંતુ બેનનો પ્રેમ નથી મળતો. અને ત્યારે આપણે હૃદયના અંદર પીડા થાય છે. મારી બેન છે છતાં તે મારી સાથે સારો વ્યવહાર કરતી નથી. બેન છે તો પણ સારો પ્રેમ મને આપતી નથી. બેન છે તો પણ મારી મુલાકાત કરતી નથી. જે મારી બેન નથી, જે મારો કોઈ સગાવાલો નથી પડતા, તે વ્યક્તિ મારા પર પ્રેમ કરે છે, પરંતુ મારા સગાના બેન છે તેના પરથી મને પ્રેમ મળતો નથી. કોઈ કે બહેનો, બેનનો પ્રેમના અપેક્ષાની સાથે હૃદયના અંદર પીડા થાય છે, એનું મન તૂટી જાય છે, પરંતુ કહી નથી શકતી. સર્વશક્તિમાન પ્રભુને વચન દ્વારે મારી બહેનો, તમે સાંભળી લો. તમારા જીવનના અંદર આંતરિક હૃદય રડે છે, મન તૂટેલું છે, હૃદયમાં થાકી ચૂકેલી, ભાગી ચૂકેલી બહેનો, તમે સાંભળો. ઈશ્વર તમારી પાસે આવીને મુલાકાત કરીને ઈશ્વર કહે છે કે તારી પીડા તારો ભાઈ નથી જાણતો, તારી પીડા તારો પતિ નથી જાણતો, તારી પીડા તારા સગાવાલા મિત્ર નથી જાણતા, પરંતુ તારો પીડા ખ્રિસ્ત ઈશ્વર કહે છે હું જાણું છું. હાલેલુયા. જે દેવને તમે સેવા કરો છો, જે દેવ પર તમે ભરોસો રાખીને ચાલો છો, જે દેવની આજ્ઞાકીત બની તમે ચાલો છો, વહાલી બહેનો, તમારી પીડા એક વ્યક્તિ છે તે જનાર છે. હા, માટે વહાલી બહેનો, પ્રભુના વચન કે વાંચો જરા, એ જ વાંચો. હે સિયન પુત્રી, હે સિયોન પુત્રી, પ્રસ્તુતિથી પીડાતી, અરે પ્રસ્તુતિથી પીડાતી સ્ત્રીની પેઠે, સ્ત્રીને પેઠે તું પીડા પામ. તું પીડા પામ. શું કહે છે? પીડા પામ. તું પીડા પામ. કેમ કે તથા જન્મ આપવાને કષ્ટ સહન કર. જન્મ આપવા માટે કષ્ટ સહન કર. વહાલી બહેનો,
તમે આત્મિકતા બાબતમાં કંઈ ગીત ગાતી હોય, કંઈ પ્રચાર કરતી હોય, કંઈક સલાહ આપનારી હોય, કોઈક બીમારી માટે પ્રાર્થના કરતી હોય અને કંઈક સારી સેવા તમે કરતી હશો અને સેવા કરતાં કરતાં પણ તમારા જીવનમાં પીડા સહન કરવું પડશે, પીડા સહન કરવું પડશે. તમને પાછળ ખેંચનારા બી હશે, તમને આગળ ટેકો આપનાર થોડા રહેશે, હા, પણ પાછળ ખેંચનારા બહુ બધા રહેશે. અને ત્યારે તમને અંદરની પીડા થશે. હું જેટલી પ્રાર્થનામાં વધું છું તેટલી રૂકાવટો આવે છે, જેટલી હું સંગતિ કરું છું તેટલી જીવનમાં રૂકાવટો આવે છે. જેને હું દિલનો પ્રેમ કરું છું તે જ બેન મારી સેવામાં રૂકાવટ કરે છે. જેને હું કંઈક સમય એની પરિસ્થિતિ એવી હતી તો મેં એને ખાવાનું પણ મદદ કર્યું, કપડું પણ આપ્યું, મેં એને પડખે પણ હું જ્યારે આગળ વધું છું ત્યારે રૂકાવટ એ બેન દ્વારે જ આવે છે. અને સમય ખેરીને વહાલી બહેનો, આપણા સેવકાઈઓમાં પણ આપણા જીવનમાં રૂકાવટ આવે છે ને સહન કરીએ છીએ પીડા અને કહીએ છીએ હમણાં હું સેવા નહીં કરું, હું ચર્ચમાં નહીં જાઉં, હમણાં હું પ્રાર્થના નહીં કરું, હમણાં હું આગેવાની નહીં બનું, હમણાં હું બહેનોને લઈને નહીં ચાલું, હમણાં મને નહીં સહન થાય. કેટલા વર્ષોથી હું સહન કરું, કેટલા વર્ષોથી હું સહન કરીને વેઠતી રહું, મને આગળ નીકળવા નથી દેતા. કહીને આપણે ભાગી જઈએ છીએ, કહીને આપણે તૂટી જઈએ છીએ. પણ સાવધાન, તમારી પીડા વ્યર્થ નથી, તમારી સહન શક્તિ વ્યર્થ નથી. તમે એક દિવસે જે સતાવનાર, જે દુઃખ દેનાર, જે રડાવનાર તેને તમે જીતી પાડશો. આમેન. પણ સહન કરશો ત્યારે સહન એક પવિત્ર આત્માનો ફળ છે કે નહીં? છે, હા. પવિત્ર આત્માનો ફળ તમારા જીવનમાં લાગેલું છે અને તમારા પર દેવનો અભિષેક છે, દેવનું તેડું છે, દેવ તમને પસંદ કરી છે, દેવની સેવાના માટે દેવ તમને નિમી છે. તો જીવનમાં પીડામાંથી નીકળવું પડશે, સહન કરવું પડશે. સહન કરશું ત્યારે પવિત્ર આત્માના પ્રતિફળ દેવ તરફથી આપણને મળશે. હા, મારી બહેનો જિંદગીના અંદર જીવતા શારીરિક રીતે બી પીડા સમય પર આપણા જીવનમાં થાય છે ને આત્મિકતા બાબતમાં પણ આગળ વધીએ છીએ ત્યારે પણ આપણા જીવનના અંદર બહેનો પીડાનો સહન કરવું પડે છે. અને સહન કરતી વખતે આપણે થાકી નહીં જઈએ, મનને દ્રઢતા બનાવીએ, મનને સ્થિરતા બનાવીએ, આપણું મન આજુબાજુ ભટકવા નહીં દઈએ. તમારું જીવન, તમારી પરિસ્થિતિ, તમારી સહનશક્તિ, તમારી નમ્રતા, તમારી ઈમાનદારી, તમારી સેવા તમને ખબર છે કે નહીં? છે, હા. પોતપોતાનું જીવન બહેનો આપણને બધીને ખબર છે. જ્યારે તમે પીડાનો સહન કરશો ત્યારે સમય પર એવું બી થશે કંઈક બહેનો પ્રાર્થના કર, પ્રભુ મને માફ કર, મારાથી કોઈ પાપ થઈ ગયું કે મારાથી કોઈ ભૂલ થઈ ગઈ એના માટે મારા જીવનમાં આવું નહીં. તમે જાણો છો તમારું જીવન કેવું છે, તમે જાણો છો તમારી ધાર્મિકતા કેવી છે, તમે જાણો છો પ્રિય વાલી પોતપોતાના જીવન આપણે જાણીએ છીએ. માટે સચ્ચાઈને લીધે પણ જીવનમાં પીડાનો સહન કરવું પડશે. આમેન. અને સહન કરીને નીકળશું ત્યારે બહેનો આપણા જીવનમાં કંઈક પ્રતિફળ છે, આપણે આગળ પછી વાંચવાના છે. જ્યારે પીડા સહન કરનારી સ્ત્રીઓ તમે સામાન્ય નથી, તમારા પર દેવનો અભિષેક છે, તમારા હાથમાં દેવનો વચન છે, તમારા હાથમાં પવિત્ર આત્માનો અભિષેક આપેલો અધિકાર છે બીમારી માટે પણ પ્રાર્થના કરવા માટે, કોઈ કે બહેનોને સલાહ આપવા માટે પણ દેવ તરફથી વચનો શબ્દો છે. પ્રિય વાલીઓ, પીડા સહન કરનારી દીકરી સામાન્ય નથી, તેના પર કંઈક દેવનો કૃપાદાન પણ છે. આમેન. હાલેલુયા, હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુના વચન કહેશે, વાંચો, જરા વાંચો. અને
કેમ કે હા, હવે તું નગરમાંથી નીકળી જશે અરે પીડા સહન કરનારી દીકરીઓ, તમે જાણો હવે તું તે પરિસ્થિતિ તારી બદલાઈ જશે ને સીમામાં રહેશે અને સીમમાં રહેશે. દેવ તમને આગળ વધારશે. આમેન. પીડા સહન કરનારી દીકરીઓને તે જ જગ્યા પર પ્રભુ નહીં રહેવા દે. સાંભળો જરા, તે જગ્યા પર પ્રભુ નહીં રહેવા દે. પીડા સહન કરું છું, દુઃખ વેઠું છું, વેદનામાં વેઠું છું, પરિસ્થિતિને સામના કરું છું, બીમાર વેઠું છું, એટલે ત્યાં નહીં, પ્રભુ તમારા માટે માર્ગો કરશે. સહન કરનારી દીકરીઓ, તમારા માટે ઈસુ માર્ગ કરશે. પીડા સહન કરનારી દીકરીઓ, પ્રભુ તમારા માટે ઉપાય કરશે. સહન કરનારી દીકરીઓ, પ્રભુ તમારા માટે રસ્તો ખોલશે. અને તે જ પરિસ્થિતિમાં, તે જ દુઃખમાં, તે જ પીડામાં, તે જ ગરીબીમાં ઈશ્વર નહીં રહેવા દે. હાલેલુયા. મારી વહાલી બહેનો, એક દિવસે તમે આઝાદીના દીકરી તરીકે પૃથ્વી પર વળખાશો. એક દિવસે મારી બહેનો વિજયના ઝંડો દેવ તમારા હાથમાં આપશે. એક દિવસે દીકરીઓ જીતનો વિજયનો અભિષેક તમારા હાથમાં રહેશે. અને એક દિવસે મારી બહેનો આવી પરિસ્થિતિમાંથી તમે નીકળશો તો ઘણી બહેનોના માટે તમે સાક્ષીવાન ઉપયોગી પાત્ર ઠરશો. આમેન. હાલેલુયા. હાલેલુયા. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારે ઈશ્વર આપણને કહે છે, હે દીકરી, તું તે જગ્યામાંથી નીકળી જશે અને શું કરશે? વાંચો, જરા વાંચો. ને બાબિલમાં પણ જશે અને બાબિલમાં પણ જશે. ત્યાં તને સડાવવામાં આવશે. ત્યાં તને સડાવવામાં આવશે. બધી પરિસ્થિતિમાંથી ઈશ્વર તમને છોડવી લે. ઈશ્વર તમારી સિંગને ઊંચું કરશે. ચાહે તમે ભણેલી નહીં હોય, કંઈ નહીં, તમે પ્રચાર કરશો. તમે ભણેલી નહીં હોય, કંઈ ચિંતા નહીં, પરંતુ કંઈક દીકરાઓને દીકરીઓને માટે તમે આશીષના કારણ બનશો. પ્રથમ તમારા પરિવારના માટે તમે આશીષના કારણ બનશો. જ્યાં તમે પીડા સહન કરી છે, ત્યાં પ્રથમની સાક્ષી તમારા જીવનમાં પ્રભુ બનાવશે. આમેન. તમે જે ઘરમાં પીડા સહન કરો છો, તમે જે કલીસિયામાં પણ સમય પર સહન કરો છો, કંઈક કારણે તમારા જીવનમાં જે ફળીમાં પણ તમે સહન કરો છો, જ્યાં સમજમાં રહેતા તમારા જીવનમાં અનેક વાતોથી તમારા જીવનમાં તમે પીડા સહન કર્યો છે, તો સમજો તમારી સાક્ષી પ્રથમ જે જગ્યાથી તમે સહન કરી છે તે જ જગ્યા પર દીવાના માફક, પ્રકાશના માફક, જ્યોતિના માફક દેવનો પ્રકાશ તમારા જીવનમાંથી ઈશ્વર ફેલાવશે. હાલેલુયા. અને એક દિવસે બહેનો, તમે ઘણી બહેનોના માટે આશીષના કારણ બનશો. તમારા પતિના માટે બી આશીષના કારણ બનશો. તમારા દીકરાના માટે બી આશીષના કારણ બનશો. દીકરાઓને માટે તમે સહન કર્યું છે. કંઈક દીકરાઓને લીધે બી મેં પહેલી વાત કરી, સહન કરે છે. તો સમય આવશે તમારા દીકરાઓ ઈશ્વર બદલી દેશે. અને દીકરાઓ કહે છે, ઘણી બહેનો છે એના કરતી મારી મા તો બહુ સુંદર છે અને બહુ જ્ઞાની છે, અને સહન કરનારી મારી મા વહેલા ઉઠીને તમારા બાળકો તમને ધન્યવાદ આપશે. આમેન. પ્રિય વહાલી બહેનો, તમારી પીડાને કારણે તમે તેને જીતી લેશો. હા, તમારે સહન કરવાને કારણે તમારા પતિને તમે જીતી લેશો. સહન કરવાનો સમય આવે છે, પીડા પામવાનો સમય આવે છે, સહન કરવાનો સમય હોય છે, અને સહન કરીને તેનો પણ અંત આવી જાય છે. આમેન. મારી બહેનો, સમય પર આપણે કહીએ છીએ અહીંયા બહુ પીડા, બહુ દુઃખ, બહુ પરિસ્થિતિ, નહીં, કઈ જગ્યા પર નહીં જવાનું. પવિત્ર આત્માની યોજનામાં પ્રભુ તમારા માટે માર્ગ ખોલે તે કરો. આમેન. પણ જે જગ્યા પર જેટલું તમારું બની શકે તેટલું નમીને, સહન કરીને, પીડા પામીને, પીડા સહન કરીને, વેઠીને, વેદના વેઠીને તમે પસાર થતી રહો, કારણ કે પ્રભુ તમને સાથ આપવાનો છે.
પ્રભુ તમને એ પરિસ્થિતિમાંથી કાઢવાનો છે અને પ્રભુના અભિષેક તમારા પર છે અને અભિષેક છે એના માટે જીવનમાં આ બધી પરિસ્થિતિનો તમને સહન કરવું પડશે. આમેન. અનુભવ જેટલો તમારા જીવનમાં જ્યારે પીડાનો અનુભવ થાય, દુઃખોનો અનુભવ થાય, નિંદાનો અનુભવ થાય, સહન કરીને તમે આ બધી બાબતનો અનુભવ કરી લો. અનુભવ કરેલા વ્યક્તિઓને પ્રભુ આગળ લઈ જશે. આમેન. અને બીજી બહેનોને તમે દુઃખ સમજશો, બીજા પરિવારને તમે દુઃખ સમજશો, બીજા વ્યક્તિને તમે દુઃખ સમજશો. માટે પીડા એવી સામાન્ય નથી. પીડાની સાથે તમે દેવના સામર્થ્યને ખેંચી લાવશો. હાલેલુયા. પીડાને સાથે દેવના વરદાનોને બી ખેંચી લાવશો. અરે પીડાની સાથે દેવનો આશીર્વાદોને બી ખેંચી લાવશો. પીડા એક સામાન્ય નથી. પીડા એક તમને આશીષના કારણ બનાવી દેશે. આમેન. પીડા એક સામાન્ય નથી. પીડા તમને પોતાના પગ પર ઊભી કરી દેશે. અને પીડા એક સામાન્ય નથી. પીડા વાલી બહેનો સર્વ દુઃખોનો અનુભવ કરાવશે કે જેથી કરીને તમે બીજીને સમજશો. આમેન. સર્વશક્તિમાન પ્રભુની ઉપસ્થિતિના અંદર મારી પ્રિય વાલી બહેનો, પ્રભુને વચન કહે છે કે તમે એમાંથી નીકળી જશો અને પછી ત્યાં યહોવા તને તારા શત્રુઓના હાથમાંથી છોડાવશે. ત્યાં યહોવા તને શત્રુના હાથમાંથી છોડાવશે. હવે ઘણી પ્રજાઓ તારી વિરુદ્ધ એકઠી થઈ છે. ઘણી પ્રજાઓ તારી વિરુદ્ધ એકઠી થાય છે. પીડા વિરુદ્ધ પણ થાય છે. હા, વિરુદ્ધ કરવામાં પણ આવે છે. સમય પર ઘરમાંથી વિરુદ્ધ કરવામાં આવે છે. હા, સેવા કરો છો ત્યારે બી વિરુદ્ધ કરવામાં આવે છે. ભલું કરો છો ત્યારે બી વિરુદ્ધ કરવામાં આવે છે. સારું રહીશો તો બી વિરુદ્ધ કરવામાં આવે છે. આવે છે કે નહીં? હા, આવે છે. હા, એટલે સમજો કે તમે સામાન્ય નથી. તમે પીડા સહન કરો છો. હા, જેને વિરુદ્ધ થતું હોય તમે સારું કરો છો. તમને તો એવું લાગે કે મોલુબેન કેમ એમ કહે કે વિરુદ્ધ તો બહુ નહીં સારું કહેવાય ને, એમ તો કહેવું પણ સારું છે. હા, સારું છે. સમજો તો સારું છે. આત્મિક રીતે જાણો તો સારું છે. જેટલું તમને ઘસવામાં આવે ને તેટલું તમે હીરાના સમાન ચમકશો. ઠીક છે કે નહીં? છે. જેટલી સોનાને આગની ભંટીમાં નાખવામાં આવે છે, આગમાંથી જેટલું એને ઘસવામાં આવે છે, કાઢવામાં આવે છે ને નીકળે છે ત્યારે ચમકે છે કે નહીં? એવી રીતે મારી બહેનો, જેટલું તમને ઘસવામાં આવે, જેટલું તમને પીડવામાં આવે, જેટલું તમને દુઃખ દેવામાં આવે, તેટલું તમે આશીષના કારણ બનશો. તેટલો તમારા પર દેવનો અભિષેક રહેશે. તેટલો તમારા પર ઈશ્વરની સુરક્ષા રહેશે. તેટલા દેવના વરદાનો તમારા પર રહેશે. તેટલો તમે ઘણી બહેનોના માટે આશીષના કારણ બનશો. આમેન. હાલેલુયા. બહેનો, કોઈ દિવસે વિચારશો નહીં હું એવી બીમારમાં પીડાવું છું, એટલી બીમાર મને છે, લાગી ગઈ છે, ચોટી ગઈ છે, બીમાર નીકળતી નથી, બીમાર મને મારી નાખશે. નહીં, નહીં ચિંતા કરો. હા, બીમારનો બી અંત આવી જશે. અંત આવશે જ. એક દિવસ બીમારમાંથી બી તમે નીકળશો ને ઊભી થશો અને ઘણી હજારી બહેનોને કહેશો, મારા દેવે બીમારની પરિસ્થિતિમાં મને સાથ આપીને મને મદદ કરી અને મારા દેવે મને બીમારમાંથી કાઢી. હું સાજીને તાજી થઈ ગઈ છું. ખ્રિસ્તને હું મહિમા આપું છું. તમને બે બોલ સાક્ષી આપવા માટે ઈશ્વર તમને મોકો ને સમય આપશે. હાલેલુયા. ચાહે તમે ટેજ પર ઊભી રહીને બોલશો, ચાહે તમે સભામાં ઊભી રહીને બોલશો, ચાહે કોઈ બી વ્યક્તિ તમને મુલાકાત કરે તેની સાથે પણ વાત કરતા તમારી જીવનની સાક્ષી તમે કહેશો. જો દુઃખને વેઠીને, બીમાર વેઠીને નીકળેલી સ્ત્રી તમે સામાન્ય નથી. માટે પીડા થાય છે દુઃખની, બીમારના, તો બી નહીં ચિંતા કરો. જેને સંતાન નથી તેને પણ પીડા થાય છે. કોઈક લોકો કહે વાંદડી છે, આવી છે, તેવી છે, બહુ બધા દોષ મૂકે છે. સમજો, આ તો તમારી પીડાનો સહન કરવાનો સમય છે. એક દિવસ તમે સંતાનની માં બનશો. ઘણા લોકોના માટે તમારી સાક્ષી અસરકારક બની જશે, આશીષના કારણ બની જશે. બહેનો, તમારે પીડા સહન કરવાનું નકામું નથી.
એ તો પ્રતિફળ ખેંચી લાવનાર છે. આમેન. હાલેલુયા, હાલેલુયા. વાંચો, જરા વાંચો. તેઓ કહે છે કે તેઓ કહે છે કે તેને ભ્રષ્ટ કરીએ. અરે તે વિરુદ્ધ કરનારા તમને કહે છે કે એને ભ્રષ્ટ કરીએ, પાછળ કરીએ. ને સિયન ઉપર આપણી દ્રષ્ટિ ઠરીએ. હા, પણ તેઓ યહોવાના વિચારો જાણતા નથી. તેઓ યહોવાના વિચારો જાણતા નથી, માટે તમને પીડા આપવામાં આવે છે. પણ યહોવા એ વ્યક્તિને પર દેવનો અભિષેક છે. એને વાલાવો તમારા વિરુદ્ધ જાણતા નથી. તમારા પતિ બી નહીં જાણે. હા, તમારા પર દેવનો અભિષેક છે, પતિ નહીં જાણે. ચર્ચમાં નહીં જતા તો નહીં જાણે. અને કઈ ચર્ચમાં જાણતા હોય, જોતા હોય ને તે બી સમય પર ભૂલવાઈ જાય. હા, અભિષેક વ્યક્તિને કંઈ ને કંઈ વાતોમાં સતાવી દે ઘરના પરિવાર પર. પણ તમે બધું સહન કરવી લો, પચાવી લો. જેટલું પચાવે તેટલું તમારું સારું થશે. જેટલું તમે સહન કરીને જીરવી લેશો તેટલું તમારું ભલું થશે. જે સહન કરે તેનું ભલું થાય, નહીં સહન કરે તેનું નહીં થાય. સમજો જરા. હા, જો સહન કરે તેનું ભલું થાય, પણ સહન ન કરે તો તેનું ભલું નહીં થાય. કારણ કે શું સાક્ષી છે? સાક્ષી બગડી જશે. કહે છે એ એટલું એનું સહન કરવું લેવું પડતું હતું, પણ સહન નહીં કર્યું એટલે જ ઉઠી. હા, એટલું એને સહન કરવું પડવાનું હતું, પણ સહન નહીં કર્યું તે પેલીની સાથે લડી ઉઠી. પેલા પતિની સાથે લડવા લાગી, છોકરાને મારી દીધું. સહન કરવું ન હતું એટલે એની સાક્ષી ડાઘ લાગી ગઈ. બની શકે તેટલું તમારી સાક્ષી પવિત્ર અને સારી સાક્ષી બનાવો. હાલેલુયા, હાલેલુયા. સ્ત્રીઓ એક મહિલા પ્રભુની ઉપસ્થિતિમાં સહન કરીને, પીડા સહન કરીને, વેઠીને નીકળતી હે એક મહિલા ઘણા લોકોના માટે આશીષના કારણ બની જશે. આમેન. વાંચો, જરા વાંચો. ને તેનો મનસુબો સમજતા નથી. દેવના મનસુબો સમજતા નથી, માટે તમને કઈક વાતોમાં તમને સતાવવામાં આવે છે. કેમ કે હા, તેણે તેઓને ખળીમાં પૂળીઓની પેઠે એકઠા કર્યા છે. વહાલીઓ, પ્રભુના વચન કહે છે જ્યારે કાપણીના સમય હોય છે, હમણાં ભાતની કાપણીના દિવસે પણ વરસાદ આવ્યા કરતો છે કે નહીં? ને તો અત્યારે તો બહેનો બધે ખેતરમાં અહીંયા કાપો, ત્યાં કાપું, મજૂર જનારી મજૂર જાય ઘેરે, પોતાને ખેતરમાં કાપવાનું, ખેતરે કાપે. એટલી કામમાં સમજો. આત્મિક બાબત તમને સમજાડું છું. પોતાની ઈમાનદારીથી, વિશ્વાસ સાથે, આશા સાથે ઠાણેલું કે રોપેલું તેનું આપણે સમય પર કાપણી કરીએ છીએ. છે કે નહીં? છે. આપણું ખેતરમાં આપણે વિશ્વાસ સાથે રોપેલુંની જ વાત કરું તો આપણે વિશ્વાસ સાથે એનું પાકને આપણે એકઠા કરીએ છીએ. એ જ પ્રમાણે પીડા સહન કરનારી, દુઃખ વેઠીને, નિંદાઓ સહન કરીને, વેદનાઓ સહન કરીને નિકાલી દીકરીઓ તમે આત્મિક બાબતમાં વાવણી કરી છે. અને તમારી સહન કરેલી વાવણીનો પ્રતિફળ તમે પતે કાટવાની છે. હાલેલુયા. તે પણ સારું ફળ. હા, નઠારું ફળ નહીં, સારું ફળ. તમારું સહન કરીને તમે નીકળો છો તો તેનું પ્રતિફળ પ્રભુ તરફને તમને સારું ફળ મળશે. આમેન. અને તમારું જેટલું સહન કરલું તેટલું, જેટલું મોટું સહન કરલું તેવો મોટો ઢોગલો, આશીષનો ઢોગલો તમારા જીવનમાં પ્રભુ આપી દેશે. આમેન. વરદાનોની હારથી બી પ્રભુ તમને ગળામાં પહેરાવી દેશે, માન અને સન્માનનો પાત્ર બી બનાવી દેશે, અને તમે આશીષના કારણ બનશો. અને વહાલી બહેનો, ચારી જગાના લોકો તમને માન અને સન્માન આપશે. કેમ કે તમે પીડા સહન કરીને વાવણી કરી છે, આંસુ વહેવાડ્યા છે, એટલો તેનું પ્રતિફળ તમને મળવાનું છે. હાલેલુયા. જે સહન કરે તેને મળવાનું છે. માટે કહે છે કે અજવાચીએ, હે સિયન પુત્રી, હા, ઉઠીને જોડ, ઉઠીને જોડ. કેમ કે હા, હું તારા સિંગડાને લડારૂપ, હું તારા સિંગને લોડા રૂપ ને તારી ખોરીઓને પિત્તળ રૂપ કરીશ. કરીશ. અને તું ઘણી પ્રજાઓને, તું
તું ઘણી પ્રજાઓને કચરીને ચૂરે ચૂરા કરશે. તું ઘણા લોકોના માટે આશીષના કારણ બનશે. એટલું જ નહીં, પરંતુ દુષ્ટના ઝુંઝરીને તમે તોડી પાડશો. હાલેલુયા. તમારી પ્રાર્થના પ્રભાવશાળી બની જશે. તમારી સાક્ષી આશ્ચર્યકારક બની જશે. તમારી આરાધના અભિષેકને ખેંચી લાવનાર બનશે. તમારે પ્રચારમાં દેવના પવિત્ર આત્માની આગ ઉતરી પડશે. તમારે બોલમાં પણ દેવની હાજરી રહેશે. આમેન. વાલી બહેનો, પીડા સહન કરનારી દીકરીઓ, તમે સામાન્ય નથી. તમે દુષ્ટને ઝુંઝરીને તોડનારી સ્ત્રી બનશો. દુષ્ટને બંધોને તોડનારી સ્ત્રી બનશો. દુષ્ટના પિત્તળના સમાન કઠણતા યુક્તિઓ યોજના કરનારા એવા સિંહોને ઈસુના નામે પ્રાર્થના કરવામાં આવશે. તમારી પ્રાર્થનાથી દુષ્ટના સિંહોને તમે તોડી પાડશો. આમેન. અને તમારી પ્રાર્થના દ્વારા ઘણા લોકો આશીષના કારણ બની જશે. પીડા સહન કરનારી દીકરીઓ સામાન્ય નથી. તમારા પર એક પ્રકાશનો અભિષેકનો તેજ, અધિકાર, આત્મિક હથિયાર, આત્મિક તલવાર તમારા હાથમાં રહેશે. હાલેલુયા. ચાહે ભણેલી હોય અભણ હોય, કંઈ મતલબ નહીં. હૃદયની પીડા પામેલી દીકરીને પ્રભુ ચાહે છે. હૃદયમાં પીડા પામેલી સ્ત્રીને શોધે છે. હૃદયમાં પીડા સહન કરીને આંખમાંથી આંસુ કાઢનારી એવી દીકરીને પ્રભુ જોઈશે. ચાહે સુંદરતા નહીં હોય, કંઈ વાંધો નહીં. સારા અમીર પરિવારમાંથી નહીં હોય, કંઈ વાંધો નહીં. દાસ દાસીઓના કુટુંબમાંથી નહીં હોય, કંઈ વાંધો નહીં. હા, તમે ગરીબ છો, કોઈ વાંધો નહીં. સારું કપડું નથી, કોઈ વાંધો નહીં. અરે તમારી કઈ જગતમાં કિંમત, કંઈ વાંધો નથી. પણ કિંમતી ગણનાર એક ઈશ્વર છે. અંદરની તમારી પીડા બહાર આવશે. અને પીડા સહન કરનારી દીકરીઓ, પ્રિય વાલી બહેનો, એક દિવસ અધિકાર દેવ તરફથી અભિષેકનો વરદાનો તમે પ્રાપ્ત કરશો. હાલેલુયા. અને વાલી બહેનો, તમારી પીડા સહન કરલાને કારણે વાલી બહેનો દુષ્ટને ઝુંઝરીને તમે એક દિવસે તોડી પાડનારી બનશો. તમે બોલશો, પ્રભુનો કામ થશે. આમેન. તમારી સંગતિ થશે. સંગતિનો પણ કોઈક કારણ થશે. વહાલી બહેનો, કોઈક બહેનો તમારી સાથ સંગતિ કરવા માગશે. અરે બેન, અમને જરૂર છે. અને તમે કંઈક વ્યક્તિના માટે આશીષના કારણ બનશો. તમે કામદારી દીકરી બનશો, નામદારી નહીં. જ્યારે સહન કરતી હશો ત્યારે લોક તમને નહીં કિંમત ગણે. જ્યારે સહન કરીને પીડવાનો સમય હોય ત્યારે તમને તમારું પરિવાર તમને નહીં કિંમત ગણશે. પણ સહન કરીને, પીડા સહન કરીને નીકળશો ને તો તમે કામદારી દીકરી બનશો. તમારું કામ વધી જશે પ્રભુના વાડીમાં. અને પ્રભુના મહિમાના માટે પ્રભુ તમને ઊભી કરશે. અને વહાલી બહેનો, તમે કહેશો, મને તો ગીત નથી આવડતું. અરે ગીતનો વરદાન પણ અભિષેક તમારા હાથમાં આપવામાં આવશે. તમે અભણ છતાં મોડે બી ગીત ગાશો. હા, તમારા જીવનમાં લાગશે હું કમજોરી કોઈ નથી, પણ નહીં, તમારા પર એક કૃપાદાન દેવનો અભિષેક તમારા પર રહેશે. તમે પ્રચાર બી કરશો. અને વહાલી બહેનો, તમારા પ્રચારમાં પણ દેવનો આત્માની આગ ઉતરી પડશે. હાલેલુયા. આંતરિક હૃદયની પીડા માણસ નથી જાણતા, પણ પીડા સહન કરનારા લોકોમાં વળખ થઈ જશે. હજારો લોકોમાં વળખ થઈ જશે. આંતરિક હૃદયની પીડા, અંદરની હૃદયની પીડા કોણ જાણી શકે? પણ પીડા સહન કરીને નીકળેલી વ્યક્તિને લોકો જાણતા થઈ જશે. લોકો પરખતા થઈ જશે. લોકો માની જતા છે, બહેનો તમે સામાન્ય નથી, તમારા પર દેવનો હાથ છે. હાલેલુયા. વાંચો, જરા વાંચો. અને પછી, અને તું તેઓની કમાઈનું યહોવાને તથા, અરે તું કમાઈનું યહોવાનું તથા તેઓની સંપત્તિનું આખી પૃથ્વીને પ્રભુને સમર્પણ કરશે. તું એવી પ્રાર્થના કરશે અને પૃથ્વીના કઈક લોકોને દેવના હાથમાં તું સમર્પિત કરી દેશે. અને તું ઘણા લોકોના માટે બોજ સાથે પ્રાર્થના કરશે, બોજ સાથે સેવા કરશે. અને તમે બીજાના માટે આશીષના કારણ બનશો. એક મહિલા, 10 મહિલા, 15 મહિલા, કેટલી બી મહિલા હો,
પરંતુ મહિલા દેવની ઉપસ્થિતિના અંદર પીડા સહન કરનારી હશો તો પૃથ્વી પર હજારો લોકોને પ્રભુને ઉપસ્થિતિમાં વાળી લાવનારી પાત્રો બનશો. હાલેલુયા. હજારો દીકરીઓને માટે તમે આશીષના કારણ બનશો. હજારો બહેનોને વાલી બહેનો તમે શુભ સ્વાર્તા પ્રચાર કરનારી બનશો અને સત્ય દિશા તમે બતાવનારી બનશો અને તમે કંઈક દીકરીઓના માટે આશીષના કારણ બનશો. આમેન. હાલેલુયા. નંબર 2, સારું, બીજી જગ્યા પર વચન વાંચીશું. હા, વચન વાંચીશું. અહીંયા જ એક વચન વાંચી લઈશું. આ 4થો અધ્યાય એની વાંચીશું 100 કલમ 7 અને 8. યહોવા કહે છે કે યહોવા કહે છે કે તે દિવસે જે લંગડી છે તેને હું સમેટીશ અને તેને હું શું કરીશ? સમેટીશ. જે લંગડી છે, કઈ પરિસ્થિતિના કારણે થાકી ચૂકી છે, હારી ચૂકી છે અને કહે છે મને આગળ નથી નીકળતું, મને ઘરમાંથી આગળ નથી નીકળતું, પરિવારમાંથી ઘણું બધી સંકટો, બહુ બધી રૂકાવટો, બહુ બધી પરીક્ષણો, મને નથી નીકળતું. તમે કહો છો, પરંતુ બાઇબલ કહે છે તે દિવસે પીડા સહન કરીને નીકળશો તો તે દિવસે લંગડી હશે તેનું હું સંબટીશ અને પછી ને જેને કાઢી મૂકેલી છે, જેને કિંમત નથી કાઢી મૂકેલી છે. હા, સમય પર કહે છે વાલા બહેનો, પરિવારમાંથી પણ કાઢી આપવામાં આવે છે. કંઈક સારું સેવા કરે છે તો મંડળીમાંથી પણ કંઈક વાતમાં એને દર્શિત મૂકવામાં આવે છે. પણ એવી સ્ત્રીને પ્રભુ કહે છે કાઢી મૂકેલી દીકરીને તથા હા જેને મેં દુખી કરી છે, જેને દુખી કરી છે તેને હું ભેગી કરીશ. હાલેલુયા. વાલી બહેનો, દુખી થયેલી બહેનોને ઈશ્વર મુલાકાત કરવા માંગે છે. તૂટી ગયેલા મનને ઈશ્વર મન બાંધવા માંગે છે. હૃદયમાં પીડા થયેલી બહેનોને ઈશ્વર એની પીડા સમજીને એના પીડામાંથી ખેંચવા ઈશ્વર માગે છે. હાલેલુયા. મારી બહેનો વચન કહે છે, વાંચો પછી. જે લંગડાતી હતી હા તેમાંથી હું પ્રજા થાય એવો, આ કહે છે કે જે લંગડાતી હતી, દબાઈ ગયેલી હતી, હારી ચૂકેલી હતી, પીડા થયેલી હતી, એવી દીકરીને પ્રજા થાય એવો પ્રજાનો શેષ ઉત્પન્ન કરી, પ્રજા થાય એવા ઘણી પ્રજામાં હું તેને આશીષને કારણ બનાવીશ. અને પછી ને જેને દૂર કાઢી મૂકેલી હતી, તારું કોઈ કામ નથી. હા, કઈ નથી, તને આવડે નહીં, કરતું નહીં આવડે, બહુ બધી વાતોમાં તમને દોષ મૂકવામાં આવે છે. એવી કાઢી દીધેલી, ધિક્કારેલી, નકારેલી અને નાપસંદ થયેલી એવી દીકરીને પ્રભુ કહે છે તેમાંથી એક બળવાન પ્રજા ઊભી કરીશ, હું તને બળવાન પ્રજા બનાવીશ. હાલેલુયા. એટલે પીડા સહન કરનારી દીકરી સામાન્ય નથી. હા, તમે તો કહો છો હું સામાન્ય છું, અભણ છું, કમજોરી છું, પ્રાર્થના નથી આવડતી, કંઈ નથી, પણ દેવ બધું જાણે છે. તમારા ભક્ત સંતો નહીં જાણતા હોય, તમારા મિત્રો, ભાઈ બહેન, વહાલાજનો કોઈ નહીં જાણતા હોય, પણ એક ઈશ્વર છે કે તે તમારી પીડાને જાણે છે. એક ઈશ્વર છે કે તે તમને હર પરિસ્થિતિ જાણે છે. માટે કહે છે, અને વાંચો પછી, અને સિયોન પર્વતમાં તેઓના ઉપર ત્યારથી તે સર્વકાળ સુધી, ત્યાંથી પીડા થતી, સહન કરીને ચાલતી, ત્યાંથી તો સર્વકાળ સુધી યહોવા રાજ કરશે. યહોવા તમારામાં રાજ કરશે. તમે જે પ્રાર્થના કરશો, તમારી પ્રાર્થના પ્રભાવશાળી બનશે. તમારા લોકોના માટે તમે મધ્યસ્થી બનશો. તમારા દીકરાના માટે, તમારા પતિના માટે, તમારા કુટુંબના માટે, તમારી ફળીના બહેનોના માટે, કલીસિયાના માટે પણ તમે મધ્યસ્થી થનારી પાત્ર બનશો. હાલેલુયા. બહેનો, તમે સામાન્ય નથી. પીડા સહન કરનારી દીકરીઓ તમે સામાન્ય નથી. એક અભિષેક પામેલી
પાત્રો છે, એક અધિકાર પામેલી પાત્રો છે, એક મહિમાનો મુગટ તમારા પર છે, એક પ્રકાશના તેજસ્વીનો અભિષેક તમારા પર છે. અને તમે સામાન્ય નથી, તમે બહુ જ મોંઘી કિંમતી મૂલ્યવાન પાત્ર છો. અને તમે કંઈક લોકોના માટે, ઘરના માટે, બહેનોના માટે, ભાઈઓના માટે, કંઈક લોકોના માટે, રાજા માટે બી, મંત્રી માટે બી એક દિવસ તમે આશીષના કારણ બનશો. વહાલી બહેનો, તમે સામાન્ય નથી. પીડા સહન કરનારી દીકરીઓ, તમે સામાન્ય નથી. પ્રભુનો હાથ તમારા પર છે. હાલેલુયા. આવો છેલ્લું વચન વાંચીશું અને પ્રાર્થનામાં જશું. વચન વાંચીશું યશાયા પ્રબોધકના પુસ્તક તેના 56મો અધ્યાય. યશાયા પ્રબોધકના પુસ્તક તેના 56મો અધ્યાય. અને વચન વાંચીશું આપણે. પહેલી કલમથી બીજી કલમ અને ત્રીજી કલમ સુધી વાંચવાના છે. વાંચીએ. હે વાંઝણી, હે વાંઝણી, જે જાણી નથી, હે વાંઝણી, તું જાણી નથી, તે તું હર્ષનાદ કર. તું હર્ષનાદ કર. જેણે પ્રસવ વેદના સહન કરી તમે નથી, પ્રસવ વેદના સહન કરી નથી, તે તું હર્ષનાદ કરીને હર્ષનાદ કરીને જય ઘોષ કર. હા, જય ઘોષ કર. કેમ કે યહોવા કહે છે કે કેમ કે યહોવા કહે છે કે એકલી રહેલીના તું એકલી રહેલી ના છોકરા છોકરા પરણેલીના છોકરા કરતા ઘણા છે. પરણીના છોકરા કરતા તું ઘણી છે. સહન કરનારી સ્ત્રી, તમે સામાન્ય નથી. તમે આત્મિક સંતાનોને જન્મ આપનારી માં બનશો. હાલેલુયા. શારીરિક સંતાનો તો કદાચ કહીને છે, કઈ સમય પર બાળક નથી તેના નથી, પણ તમને હું આત્મિક બાબતમાં વાત કરું છું કે પીડા સહન કરનારી દીકરી, તમે આત્મિક સંતાનની માં બનશો. હાલેલુયા. તમારા દ્વારે ઘણા આત્માઓ બચશે. વ્યસનની નશાની પાપમાં જીવનારા લોકોના માટે પ્રાર્થના કરશો. તમારી પ્રાર્થના દ્વારે એ લોકોના આત્મા દેવની હાજરીમાં તમે ખેંચી લાવશો. તમે આત્મિક સંતાનની માં બનશો. વહાલી બહેનો, તમે સામાન્ય નથી. શારીરિક સંતાનો માટે કદાચ તમારા જીવનમાં બાળક નહીં માનતા હોય, પણ પીડા સહન કરીને નીકળશો તો પ્રભુ કહે છે એક દિવસ એ છોકરાઓ માનશે. પણ મોટું કામ, અદ્ભુત કામ એક દેવ તરફથી તમને દાન વરદાન મળશે કે તમે આત્મિક માં બનશો. તમે ચર્ચમાં જ્યાં સેવા કરો છો, તમને જ્યાં નિમ્યા છે, જ્યાં તમને રોપ્યા છે, જ્યાં તમને મૂક્યા છે, તે લોકોના માટે બી તમે આત્મિક માં બનશો. એટલું જ નહીં, પણ તમારી પ્રાર્થના દ્વારા બી ઘણા આત્માઓ તમે ઈશ્વરની પાસે ખેંચી લાવશો. અને એટલું જ નહીં, પણ ઘણા લોકો, ઘણી બહેનો, ઘણા વ્યક્તિઓ તમને શોધતા શોધતા તમારે ઘર સુધી આવશે. કેમ? કામકારક તમે બેન છો. તમે નામધારક નથી, પણ કામધારક બેન છો. તમે આત્મિક સંતાનની માં બનશો. હાલેલુયા. શારીરિક સંતાનની માં પોતાના બાળકને હાથમાં લઈને શું કરે છે? જતન કરે છે, દિલાસો આપે છે, હાથ મૂકે છે. એવી રીતે તમે આત્મિક માતા બનશો. ઘણા લોકોના તમે દુઃખ સમજશો અને ઘણા લોકો તમને સદતા સત્તા તમારી પાસે આવશે, તમારા પર ફોન કરશે, તમને વાત કરશે, તમને પૂછશે. અને વહાલી બહેનો, તમે જ્યાં સુધી એની પાસે નહીં જાય ત્યાં સુધી એ વ્યક્તિ તમને છોડશે નહીં. કેમ? તમે આત્મિક માં છો, એટલે સામાન્ય વ્યક્તિના દુઃખ તમે સમજનારી બહેનો છો. આમેન. માટે કહે છે, ઓ દીકરી, દુઃખ સહન કરવાનું સમયમાં, પીડા સહન કરવાનું સમયમાં તો પાછળ નહીં રહે, તું સહન કરી લે. અને પછી તારા તંબુની જગા વિશાળ કર. તારી તંબુની જગા છે કેવી કર? વિશાળ કર. હજુ પ્રાર્થના કર. હા, હજુ પ્રાર્થના કર. જેટલી તું પ્રાર્થના કરશે તેટલી તારો વિશાળની જગ્યા
મોટી થશે. હા, આ પીડા સહન કરવાનું સમયમાં રડવાનું નહીં, વધારે પ્રાર્થના કરવાનું. હાલેલુયા. કારણ કે જેટલું પ્રાર્થના કરશો તેટલો દેવનો અભિષેકને ખેંચી લાવશો. પવિત્ર આત્મા તમારી જોડે બોલશે, પવિત્ર આત્મા તમારી સાથે વાતચીત કરશે, પવિત્ર આત્મા ગહેરાઈમાં તમને લઈ જશે, ઊંડાણમાં લઈ જશે અને આત્મિકતા બાબત પવિત્ર આત્મા દ્વારે તમને સમજવામાં આવશે. આમેન. હાલેલુયા. વાંચો, જરા વાંચો. અને તેઓ તારા રહેઠાણોના પડદા પ્રસારે, તારા રહેઠાણના પડદાઓ ઓર પ્રસારે, રોકીશમાં, તું રકીશમાં, તારા દોરડા લાંબા કર, તારા દરડા પ્રાર્થના ઓર ગહેરાઈમાં તું કરતી રહે, ને તારી મેખો મજબૂત કર. તારો પ્રાર્થનાનો સ્થિરતા બનને મજબૂત બન. કેમ કે તું ડાબી જમણી ફેલાઈ જવાની તું છે. ડાબી જમણી ફેલાઈ જવાની છે. આમેન. પીડા સહન કરનારી દીકરીઓ એક જગ્યા પર નહીં રહેશે. પ્રભુ એની સેવકાઈનો સીમા બી વધારશે. પીડા સહન કરનાર દીકરીઓ તમે સાવાની નહીં રહેશો. તમે કંઈક લોકોના માટે આશીષના કારણ બી બનશો. પીડા સહન કરનાર દીકરીઓ તમે નમકી અને સન્માની પાત્ર બનશો. અને વહાલી બહેનો, તમે ડાબી અને જમણી બાજુ ફેલાઈ જવાની છે. અને તમારા સંતાનો પણ અને તમે પણ કંઈક લોકોના માટે તમે આશીષના કારણ બનવાના છે. જે અંતિમ દિવસમાં, આ દિવસમાં સહન કરીને જીવતી દીકરી, સહન કરીને ચાલનારી દીકરીઓ, તમે સમજો તમારી સેવકાઈનો સીમા પણ વધશે. હાલેલુયા. અને તમે આત્મિક માતા પણ બનશો અને તમે ઘણી દીકરીના માટે આશીષના કારણ પણ બનશો. માટે આ દિવસના અંદર ઓર તમે આપણે દરેક બહેનો આત્મામાં તૈયારી રહીએ. આમેન. આત્મા ફરજ પાડે, આત્માની યોજનામાં વચનો આપણને જે કોઈ આપવામાં આવે તે વચનોનો અંદર રહીને આપણે જીવતી રહીએ. કારણ કે બાઇબલ કહે છે કે તમે ડાબી અને જમણી બાજુ તમે ફેલાઈ જવાની છે. પીડા સહન કરનારી દીકરી, તમે એક જગ્યા પર નહીં રહેશો. તમારી જગ્યા પણ બદલવામાં આવશે, તમારી સેવા પણ બદલવામાં આવશે, તમારી સાક્ષી અધિકતા પ્રકાશિત બનતી જશે અને તમારા જીવનમાંથી પવિત્ર આત્માનો અભિષેકના નદીઓ વહેશે. અને તમારા જીવનમાંથી અભિષેકના પવિત્ર આત્મા નદીઓ વહેશે. ઘણા પ્યાસા તરસ્યા વ્યક્તિઓ તમારા સાથ સંગતિ કરશે. આમેન. અને તમે આત્મિક માતા બનશો. માટે બહેનો, આ અંતિમ દિવસોમાં તમારા જીવનમાં જે કોઈ સેવા હાથે લાગી હોય તે મન લગાવીને કરતી રહો. તમારા જીવનમાં જે જવાબદારી આપી છે મન લગાવીને કરતી રહો. તમને જ્યાં રોપી છે તે જગ્યા પર સ્થિર રહો. તમને જે કામ આપ્યું છે મંડીમાં તે કામને મન લગાવીને કરતી રહો. તમારા જીવનમાં જે જવાબદારી છે તમને, આપણને બધીને ખબર છે મને શું જવાબદારી છે, તો તે જવાબદારી લઈને ચાલતા તમે થાકી નહીં જાઓ, પરંતુ ખેમતી રહો, સહન કરતી રહો, પીડા સહન કરતી રહો. કારણ કે તમે ડાબી અને જમણી બાજુ તમે ફેલાઈ જવાની છે. હાલેલુયા. અને શું કહે છે? વાંચો, જરા વાંચો. અને તારા સંતાન અન્ય પ્રજાઓને કબજે કરશે. અને તારા સંતાન પણ અન્ય જાતિ લોકોને શું કરશે? કબજે કરશે. એવી રીતે તમે આશીષના તમારું આખું પરિવાર બનશે. પ્રભુના વચન એવી રીતે વાત કરે છે. આવો આપણે દરેક બહેનો પ્રાર્થનામાં જશું. એમની હાજરીમાં આપણું હાથ આકાશ તરફ ઊંચું કરીએ, કરસ ગાઈએ. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. દરેક બહેનોના હાથ આકાશ તરફ ઊંચું કરીએ અને કરસની સાથે, ધન્યવાદની સાથે આપણે પ્રાર્થનામાં જશું. ધન્યવાદની સાથે, ધન્યવાદની સાથે. મને નહીં જોતી, તમારું આંખ તમે બંધ કરો. પ્રભુની ઉપસ્થિતિમાં તમારું મન લગાવો. ધન્યવાદની સાથે, ધન્યવાદની સાથે. થેન્ક યુ લોર્ડ. Yes, thank you, Lord. અભિષેક, Yes, પવિત્ર thank you, આત્માનો Lord. સામર્થ્ય Thank you, Jesus. આ જગ્યા પર તમે ઉઠા. થેન્ક યુ લો. પાછળ કેસરી સાડીવાળી બેન તમે ઊભી થઈ જા. પાછળ કેસરી સાડીવાળી બેન તમે ઊભી થઈ જાય. થેન્ક યુ લો. ધન્યવાદ યેસુ. થેન્ક યુ લો. પ્રભુની આત્મા કહે છે, દીકરી મારો હાથ તારા પર છે. તમે હજુ ઘણું સહન કરો છો,
તારા શરીરમાં ઘણી બધી તકલીફો પડશે, પરંતુ તમે કોઈને કહી નથી શકતા. અંદરની પીડા પ્રભુ જાણે છે. દીકરી, દેવ કહે છે હું તારા પર પ્રેમ કરું છું. કર આઈ બ્રિખંદાના અભિષેક ફરે છે. સ્તુતિ કરતા રહીએ, સ્તુતિ કરતા રહીએ. ગ્લોરી ટુ ગોડ. આઈ બ્રિખંદાના. થેન્ક યુ લોર્ડ. આ વાદી કલાની સાડીવાળી બેન, વાદી કલાની સાડીવાળી બેન, હા આ બેન વાદી કલાની સાડીવાળી. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ યેસુ. વાદી કલાની સાડીવાળી બેન તમે બી થઈ જાય. હા તમે. થેન્ક યુ લોર્ડ. દીકરી, તારા મનને વિચાર હું જાણું છું, મનના વિચાર હું જાણું છું. દીકરી, તારા શરીરમાં જેવો બંધોનો દુષ્ટતા સતાવે છે, તમે ઘણી વાર થાકી જાઓ છો. કેટલી સહન કરું, મારા શરીરમાં હું કેટલી સહન કરું, ક્યારે હું સુખે રહીશ. હું શરીર તે મારું સારું દેખાય છે, પરંતુ મારા શરીરમાં એક અંગ સારું નથી. કહીને તમે રોડો છો, તમે તૂટી ગયેલી ભાઈ છો. અંદર હૃદયમાં પીડા થાય છે, પ્રભુ તમે કોઈને કહી નથી શકતા. પ્રભુની આત્મા કહે છે, દેખ દીકરી, તારા શરીરમાંથી બધી બીમાર હું દૂર હટાવવા જઈ રહ્યો છું. અભિષેક આવે છે તારા પર, અભિષેક આવે છે. સાજા પડે અભિષેક દીકરી તારા પર આવે છે. લઈ લે દેવનો અભિષેક. છુટકારો, સાજા પડો, છુટકારો, સાજા પડો. શિખાર પાવર ઇન ધ નેમ ઓફ જીસસ. વેરી વેરી ગોડ. દેવની આત્મા કહે છે, જેટલા રૂપિયા તમે ખર્ચી નાખ્યા છે, હું ફરી તારા જીવનમાં પૂરું કરીશ. તમે ઘણા પૈસા ખર્ચી નાખ્યા છે બીમારને કારણે, પરંતુ દેવની આત્મા કહે છે, હું તને ફરી પૂરા પાડીશ. હું તારા પર પ્રેમ કરું છું. આ ચશ્માવાળી બેન, લીલી સાડીવાળી બેન, તમે થેન્ક યુ લોર્ડ. તમારી પ્રાર્થના અધિકારની પ્રાર્થના છે. તમે પીડા સહન કરી છે, તમે દુઃખ વેઠ્યા છે, બીમાર પણ વેઠ્યા છે, સતાવણીનો સામના કરી છે. ઘણા દુઃખોમાંથી, આંસુમાંથી તમે નીકળ્યા છો. પવિત્ર પરમેશ્વરની આત્મા કહે છે, સહન કરવાના સમયમાં શક્તિ ઉપરાંત લાગતા તમારા મનમાં તમે ઘણા વિચારોમાં આવીને કહ્યું કે કેમ, શું કારણ છે, હું કેવી દીકરી છું, માટે મને સહન કરવું પડે છે. હું બધી સારી રીતે રહું છું તો પણ મારા શરીરમાંથી આ રૂકાવટો નીકળતી નથી. નહીં, તમને મેં આત્મિક માતા દીકરી સમાન બનાવી રહી છું. અભિષેક છે તારા પર. લઈ લે દીકરી દેવનો અભિષેક, લઈ લે દીકરી દેવનો અભિષેક. પાવર ઇન ધ નેમ ઓફ જીસસ. વેરી વેરી ગોડ. દેવની આત્મા કહે છે, હું તારા પર પ્રેમ કરું છું. થેન્ક યુ લોર્ડ. આઈ બ્રિખંદાના. દેવનો સામર્થ્ય આપણા મધ્ય ઉતરી રહ્યો છે. એક બેન છે, એને પાછલા ભાગના અંદર કાંટોના રૂપ લઈને કંઈક દુષ્ટતા સતાવે છે. એને આખા પીઠના પાછળના ભાગના અંદર બળતરા, એકલી બળતરા થાય છે. તે બેન ઊભી થઈ જાય. રાત્રે બળતરા થાય છે. પીઠના ભાગના અંદર, પીઠના ભાગના અંદર બળતરા થાય છે. તે બેન ઊભી થઈ જાય. દેવ એને છુટકારો આપવા જઈ રહ્યો છે. બળતરા થાય છે. થેન્ક યુ લોર્ડ. આઈ બ્રિખંદાના. જીસસ પીપલ. હજુ છે એક બેન, હજુ છે, એના પાછલા ભાગના અંદર પીડા થાય છે. એકલી પીડા, બળતરા થાય છે. તમારા જીવનમાં પણ છે, પરંતુ કંઈક બેન છે, પ્રભુની આત્મા કહે છે, હું તને છુટકારો આપીશ, હું તને ચંગાઈ આપીશ. તમે કેટલી વાર પ્રાર્થના કરી છે કે પ્રભુ મને પીડા સહન નથી થતી, પ્રભુ મને લઈ લે તો સારું. તારા મનને વિચાર લઈને દીકરી તમે ઘણા રડ્યા છો. પ્રભુની આત્મા કહે છે, તાંબલીના પાછળ ઉભેલી બેન માટે પવિત્ર આત્માનો અવાજ આવે છે, દીકરી હું તને છુટકારો આપવા જ રહ્યો છે. તારી પીડા હું જાણું છું. લઈ લે દેવનો અભિષેક. સારી બંધનો ઈસુના લોહીમાં તૂટી જાય. આઈ બ્રિખંદાના. અભિષેક આવે છે આપણા મધ્યે. સ્તુતિ કરતા રહીએ, સ્તુતિ કરતા રહીએ. ધન્યવાદ, 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 ધન્યવાદ. ખંદરવા શખરવા સંદરવા. ધન્યવાદ યેસુ. પાછળની એ બેન ઊભી થઈ જાય. એ હાથ ઉપર કરેલા, હા બેન તમે ઊભી થઈ જાય. દેવનો અભિષેક દીકરી તારા પર છે.
અભિષેક છે તારા પર. થેન્ક યુ લોર્ડ. અભિષેક છે તારા પર, અભિષેક છે તારા પર. દેવની આત્મા કહે છે અભિષેક છે. સેવકાઈના માટે પણ તમે કંઈક સહન કરે છે અને કંઈક લોકોને ધાનની સેવા પણ કરી છે. પ્રભુની ઉપસ્થિતિમાં માન્ય થઈ રહ્યું છે. પ્રભુનો અભિષેક તારા પર આવે છે. લઈ લે દીકરી દેવનો પ્રકાશ. Power in the name of Jesus, very, very good. Power in the name of Jesus, very, very good. Thank you, Lord. આ બેન તમે ઊભી થઈ જાય. ધન્યવાદ યેસુ. અભિષેક છે દીકરી તારા પર. દેવનો અભિષેક તારા પર દેખું છું હું. તારા પર દેવનો અભિષેક છે. દેવે તને બોલાવી છે. દેવે તને પસંદ કરી છે. દેવે તને બોલાવી છે. દેવનો મહિમા દીકરી તારા પર આવે છે. લઈ લે અભિષેક. સ્પાઈસકાર હોલી સ્પિરિટ. આ બેન ઊભી થઈ જાય. હા તમે બી બંને ઊભી થઈ જાય. અભિષેક છે તારા પર. થેન્ક યુ લોર્ડ. આઈ બ્રિખંદાના સામર્થ આવે છે. પવિત્ર આત્માનો અભિષેક આવે છે. સામર્થ આવે છે. દીકરીઓ દેવનો અભિષેક તમારા પર ઉતરી રહ્યો છે. લઈ લો દેવનો સામર્થ. લે સ્પાઈસકાર સ્પાઈસકાર સ્પાઈસકાર. થેન્ક યુ લોર્ડ. આઈ બ્રિખંદાના. ધન્યવાદ યેસુ. આ દીકરી તમે ઊભી થઈ જા. ધન્યવાદ યેસુ. ધન્યવાદ યેસુ. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ યેસુ. સેવામાં તમે આગળ વધજો. પાછા નહીં જશો. પરિસ્થિતિ આવશે, રૂકાવટો બી આવશે, પરંતુ તમે પાછો નહીં જશો. આગળ જઈને તમે ચાલતા રહો. પ્રભુની આત્મા કહે છે તારો જ હાથ નહીં હું પકડીને ચાલીશ. લઈ લે અભિષેક. લઈ લે અભિષેક. સ્પાઈસકાર. આઈ બ્રિખંદાના. Jesus power. આઈ બ્રિખંદાના. હોલી સ્પિરિટ. ગ્લોરી ટુ ગોડ. આઈ બ્રિખંદાના. દેવનો સામર્થ આપણા મધ્ય ફરી રહ્યો છે. આ બેન તમે ઊભી થઈ જા. આ ખુરશી પર બેઠેલી બેન. હા તમે. થેન્ક યુ લોર્ડ. પડતી પરિસ્થિતિમાં, દુઃખના પરિસ્થિતિમાં તારા હાથને મેં કદી પણ નથી છોડ્યો. દીકરી તારા હાથને હું પકડીને ચાલું છું. દીકરી તારા હાથને હું પકડીને ચાલું છું. અત્યારે સુધી દીકરી હું તને પકડી રાખ્યો છું. દેવ કહે છે હું તને પકડી રાખ્યો છું. દીકરી તમે એકલી નથી. જીવનમાં ઘણા બધા વિચારો આવે છે, પરંતુ પવિત્ર આત્મા કહે છે હું તારી સાથે છું. લઈ લે દેવનો અભિષેક. અભિષેક. સ્પાઈસકાર. Power in the name of Jesus, very, very good. ધન્યવાદ યેસુ. ધન્યવાદ યેસુ. એક બેન છે ઘણા સમયથી એના ઘૂંટણના દર્દ દુખે છે. ઘણા સમયથી વર્ષો થઈ ગયા છે. ઘણા વર્ષોથી એના ઘૂંટણના દર્દ દુખે છે. દવાઓ લઈ છે, ઘણો બધો દવા લીધી છે, સારવાર કરાવી છે, પરંતુ ઘૂંટણના દુખાવો તેવો ને તેવો રહે છે. આજે એને માટે છુટકારો આવે છે. છુટકારો આવે છે. છુટકારો આવે છે. Glory to God. અભિષેક. અભિષેક. છુટકારો. છુટકારો. દીકરી તારા પર ઈશ્વરના હાથ આવે છે. દીકરી છુટકારો પ્રભુ આપવા જઈ રહ્યો છે. લઈ લે દીકરી છુટકારો. લઈ લે દીકરી છુટકારો. અભિષેક. દીકરી લાડકી લે. સ્પાઈસકાર. સારી ઘૂંટણના દુખાવા બંધોનો અંધકારની તાકાતો ઈસુના નામમાં ચાલી જાય. સામર્થ અડકે. થેન્ક યુ લોર્ડ. આ ઓડણીવાળી બેન તમે ઊભી થઈ જા. આ લાલ ઓડણીવાળી બેન. ધન્યવાદ યેસુ. થેન્ક યુ લોર્ડ. અભિષેક છે તારા પર. તમે ઘણા સહન કરીને સેવામાં નીકળ્યા છો. ઘણા સહન કરીને નીકળ્યા છો. ઘણા સહન કરીને નીકળ્યા છો. દીકરી તારા સહનશક્તિ પિતાની પાસે પહોંચી ગઈ છે. દીકરી તમે ઘણા સહન કરીને નીકળ્યા છો. તારા જીવનમાં અદ્ભુત મોટી સાક્ષી છે. તારા જીવનમાં મોટી સાક્ષી પ્રભુએ બનાવી છે. લઈ લે દેવનો અભિષેક. સ્પાઈસકાર. સામર્થ અડકે. અભિષેક અડકે. થેન્ક યુ લોર્ડ. આઈ બ્રિખંદાના. ધન્યવાદ યેસુ. ધન્યવાદ યેસુ. આવા ધન્યવાદની સાથે ભેટ ચડાવીએ. ધન્યવાદની સાથે ભેટ ચડાવીએ. થેન્ક યુ લોર્ડ ટુ ગોડ. થેન્ક યુ લોર્ડ. એક બેનને કાનમાં અવાજ આવે છે. કઈ દુષ્ટતાની અવાજ આવે છે.
અને ઘણા સમયથી એવા કાન એના ભરાલા લાગે છે અને કાનના અંદર કંઈક અવાજ આવે છે. તે બેન ઊભી થઈ જાય. એના કાનથી કઈ કાનના અંદર દુષ્ટતાને સતાવે છે. કાનના અંદર અવાજ આવે છે. દુઃખ તો નથી પણ અવાજ આવે છે. દુષ્ટતાનો કંઈક અવાજ આવે છે અને એને કંઈક બીવડાવે છે, ધમકી આપે છે. એ બેન થેન્ક યુ લોર્ડ. ઓળખી લે પ્રભુ, ઓળખી લે પિતા. તમે એને સ્પાઇસ કર. કાનના અંદર દુષ્ટતાની અવાજ દેનારી કોઈ બી દુષ્ટ આત્મા, શૈતાનિક શક્તિ, અંધકારની તાકાત, શૈતાનિક આત્માઓ ઈસુના નામ ગીલે ચાલ જા, છા મરતુત્રે. થેન્ક યુ લોર્ડ. હવે પછી શૈતાન આ દીકરીના જીવનમાં નો પ્રવેશ થાય. થેન્ક યુ લોર્ડ. અભિષેક આવે છે. ધન્યવાદ પવિત્ર આત્મા. પાછળની એક બેન છે, એના જીવનમાં ઘણા આંસુમાંથી એણે જિંદગી પસાર કરી છે. પાછળ સફેદ સ્કાર્ફ, એને સફેદ સ્કાર્ફ વાળી બેન, એની સાડી કેસરી રંગના જેવી સાડી છે. એ બેન ઊભી થઈ જાય. તે પાછળ તમે થેન્ક યુ લોર્ડ. તારા આંસુ એક ટીપો પ્રભુના કુપીમાં પ્રભુએ ઝીલી રાખ્યા છે. દીકરી, તમે કંઈક પીડા સહન કરી છે, કંઈક સંકટોથી તમે સામના કરીને નીકળ્યા છો. દેવનો મહિમાથી દેવ તને આ દિવસમાં ભરવા જઈ રહ્યો છે. દીકરી, તમે ઘણા સહન કર્યું છે. પિતાની પાસ તારી ધાર્મિકતા સહનશક્તિ પહોંચી ગઈ છે. આ બેન ઓળખી લે પ્રભુ, ઓળખી લે પિતા. Power in the name of Jesus. Very, very good. ઓળખી લે પ્રભુ. સામર્થ ઓળખે. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. આવા ધન્યવાદની સાથે ભેટ ચડાવીએ, પ્રાર્થના કરીએ. દરેક બહેનો સ્તુતિ કરતા રહીએ. થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ જીસસ. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ, 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 ધન્યવાદ. દરેક બહેનો સ્તુતિ કરતા રહીએ, સ્તુતિ કરતા રહીએ, સ્તુતિ કરતા રહીએ. ધન્યવાદ ઈશ્વરને ભેટ આપતા રહીએ. ધન્યવાદ, 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 ધન્યવાદ. ખંદરબા શકરબા સંદરબા. ગ્લોરી, 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 ગ્લોરી. ધન્યવાદ, 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 ધન્યવાદ. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ પવિત્ર આત્મા. તારી હાજરીલા માટે ધન્યવાદ. તારી ઉપસ્થિતિલા માટે ધન્યવાદ. તારી વાણીલા માટે ધન્યવાદ. થેન્ક યુ જીસસ. ધન્યવાદ યેસુ, ધન્યવાદ. સ્પાઇસ કર. એક निकले भर दे सामर्थ्य, आत्मा से भर दे, आत्मा से भर दे, सामर्थ्य भर दे, अभिषेक से भर दे. स्पाइस कर, स्पाइस कर, स्पाइस कर, स्पाइस कर.